જનતા પાર્ટીને અને આ રેલીને જે પ્રકારે રાજકોટના મતદારો અને નાગરિકોએ આવકારી છે એ જોતાં પ્રચંડ જીતનો મને અત્યારથી આગાસ દેખાય છે. નમસ્કાર, જમાવટ સાથે હું છું ઉત્સવ અને તમને મારી પાછળ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે સીધા રાજકોટની દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જ્યાં હર્ષ સંઘવી નાયબ મુખ્યમંત્રી કહો કે પછી ગૃહમંત્રી તેઓ આજે રાજકોટની આ સાંકડી ગલીઓમાં રોડ યાત્રા કરી રહ્યા છે અને લોક સમર્થન કરી રહ્યા છે. જોકે મુદ્દો એ છે અહીંયા પર કે ક્યાંક ને ક્યાંક રાજકોટમાં નાખુશી જોવા મળી રહી છે કાર્યકર્તાઓમાં, અને તેના કારણે પણ તેમનો આ મુલાકાત છે એ વિશેષ જોવા મળી રહી છે. ગયા વર્ષે પણ 68 જેટલી સીટ ભારતીય જનતા પાર્ટીને અહીંયાથી મળી હતી. જોકે હાલ હર્ષ સંઘવીની સાથે પરસોત્તમ રૂપાલા સહિત અનેક મોટા આગેવાનો છે, નેતાઓ છે, જ્યારે હર્ષ સંઘવી જે છે તે માંધાતાને પણ મળ્યા હતા. અને આના સિવાય બીજી માહિતી જો તમને આપવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીમાં નાખુશી છે તેવા પણ અનેક મુદ્દા ઉઠ્યા હતા, અને જે આ રૂટ છે તે ભારતીય જનતા પાર્ટી માટે સુવર્ણ વોટદાર એટલે કે મતદાર છે તેમનો રૂટ છે, જ્યાં હાલ ત્યારે હાલ આપણે સીધી ચર્ચા કરીશું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે. જી, આજે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી અંતર્ગત ગુજરાત રાજ્યના યુવાન ઉર્જાવાન નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનો અત્યારે રાજકોટમાં મુખ્ય બજારોમાં રોડ શો છે. લોકોમાં ખૂબ ઉત્સાહ છે, ઉમંગ છે, અને આપ જોઈ શકો છો રાજકોટની જનતા જનતા પાર્ટીમાં કેટલી નાખુશી છે અત્યારના જે લોકો છે. અરે એ તો ઉત્સાહ દેખાડે છે. ભારતીય જનતા પાર્ટીની નાખુશી નથી, ઉત્સાહ છે, ત્યારે જ લોકો ટિકિટ માટે પ્રયત્ન કરતા હોય. તો હાલ આ દ્રશ્યો કે જ્યાં નાયબ મુખ્યમંત્રી સામાન્ય રીતે કોઈ નેતાઓ ફરજતા ન હોય તેવી ગલીઓમાં આજે મુખ્યમંત્રીઓ અને તમામ લોકો જે છે તે અત્યારના જન સમર્થન માટે લોકોની વચ્ચે આવી ચૂક્યા છે. જમાવટ સાથે હું ઉત્સવ. હાલ જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તે ભારતીય જનતા પાર્ટીના કદ્દાવર નેતાની સાથે સાથે હર્ષ સંઘવી જે છે તે રાજકોટ પહોંચી ચૂક્યા છે. તેમની રોડ યાત્રા જે છે અને તેમને ભયંકર વાળું જન સમર્થન, પ્રચંડ જન સમર્થન જોવા મળી રહ્યું છે. ત્યારે અહીંયા પરસોત્તમભાઈ રૂપાલા સહિત અનેક નેતાઓ છે જેમની સાથે આપણે ચર્ચા કરીએ. પરસોત્તમભાઈ, શું લાગે છે આ વખતે ભારતીય જનતા પાર્ટીને અને આ રેલીને જે પ્રકારે રાજકોટના મતદારો અને નાગરિકોએ આવકારી છે એ જોતાં પ્રચંડ જીતનો મને અત્યારથી આગાસ દેખાય છે. રાજકોટના સામાન્ય માણસો, વેપારીઓ, મહિલાઓ ઉત્સાહપૂર્વક આ રેલીની અંદર જોડાણા છે અને ઉત્સાહપૂર્વક આ યાત્રાને વધાવી છે. પરસોત્તમભાઈ, હજુ એક સવાલ. આમ આદમી પાર્ટીનું સુરતમાં જે કૌભાંડ આવ્યા, શું લાગે છે રાજકોટમાં એની કોઈ અસર કે કઈ આમ આદમી પાર્ટી કઈ અસ્તિત્વ રહેશે કે હવાલાકાંડ સામે આવ્યો? તો બધા એમની પાસે કોઈ વિષયો ન હોવાને કારણે આ પ્રકારની વાતો કરી અને વાતાવરણને કલુષિત કરવા સિવાય આનું કોઈ મહત્વ નથી. જનતા બધું જાણી ચૂકી છે. રાજકોટમાં 68 થી વધશે, જરૂર વધશે, 68 થી વધારે આવશે જરૂર.